આગળ વાત કરીએ બનાસકાંઠાથી મહત્વના સમાચાર। ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી। દિયોદર ભાભર હાઈવે પર ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। લાખોના સામાનમાં આગ લાગતા અહીં આ સામાન બળીને ખાખ થઈ ગયો છે। ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકની આશંકા છે। તો બનાસકાંઠામાં આગની આ ઘટના સામે આવી છે, જ્યાં ગોડાઉનમાં આગ ચંપી કર્યા હોવાની માલિકે આશંકા વ્યક્ત કરી છે। અહીં જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના દ્રશ્યો સામે આવ્યા છે। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। લાખોનો સામાન બળી જતા અહીં માલિકને મોટું નુકસાન થયું છે। ત્યારે હાલ આગની ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આગની ઘટનાને લઈને શું વધુ અપડેટ? ચોક્કસથી દિયોદર ભાભર હાઈવે ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ આગ ના બુઝાતા ફાયર ફાઈટરોને જાણ કરાઈ હતી। ભાભર, થરા અને થરાદ નગરપાલિકાની ટીમો દ્વારા સતત 4 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, છતાં પણ આગ ના બુઝાતા જે ડીસા તેમજ પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આમ 5 નગરપાલિકાના ફાયર ફાઈટરો દ્વારા 6 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને તે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી। આગમાં ભંગારના ગોડાઉનમાં રહેલ લાખોનો જે ભંગારનો માલ હતો તે બળીને અત્યારે તો રાખ થઈ ગયો છે અને આગ કાબુમાં આવતા વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। જી કિશોર, અંદાજે કેટલું નુકસાન થયું હશે અને જે રીતે આપે જણાવ્યું કે માલિકને આશંકા છે કે આગ ચંપી કરવામાં આવી હશે, શેના આધારે આશંકા? ચોક્કસથી માલિકને એવી આશંકા વ્યક્ત કરી છે કે કોઈ દ્વારા આગ ચંપી કરી હોઈ શકે, પરંતુ આ તો માત્ર આશંકા છે। તપાસ બાદ જ સામે આવશે કે આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે। તે ઉપરાંત મોટી સંખ્યાની અંદર જે ભંગાર જે હતો તે આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને તે બળીને રાખ થયો છે। તપાસ બાદ જ સામે આવશે કે આ જે ભંગારની જે માલિક છે, ગોડાઉન માલિક, તેને કેટલું નુકસાન થયું છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, તે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ ખ્યાલ આવશે કે આગ શેના કારણે લાગી, પરંતુ હાલ લાખોનું નુકસાન થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। આજે 25 જિલ્લામાં વરસાદની આગાહી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવા પ્રકારની આગાહી છે। આ ઉપરાંત 5 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં આગાહી વ્યક્ત કરાઈ છે, તો 6 જૂને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, તો 7 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 8 અને 9 જૂને પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આમ રાજ્યભરમાં હાલ 1 અઠવાડિયા જેટલો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં આજ જો ખાસ વાત કરીએ તો આજે उत्तर, मध्य और दक्षिण गुजरात में वरसाद की आगाही। फोरकास्ट है आने वाला अगले 7 दिन का। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है, इसमें हड़बड़ से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है, इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। तो આગળ વાત બનાસકાંઠાના પાલનપુરમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। પાલનપુર હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો। આબુ અને ડીસા હાઈવે પર ધોધમાર વરસાદ પડતા અહીં હાઈવે ભીંજાયો। તો બનાસકાંઠા પાલનપુરમાં વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। तो गीर सोमनाथ में पण मोडी रात्रे वरसाद पड्यो। कोડીનાર पंथक में पवन साथे वरसाद नोंधायो। कांठा विस्तारों में रात्रे पवन साथे वरसाद आवता वातावरण में बफारो दूर थयो, लोकोने गर्मी थी राहत मळी। वगर वरसादे अमदावादना निकोल में गटरिया पाणी उभराया। 900 करोड़नुं धोवाण थयुं। एक महीना थी पानी भरायेलुं छे बेन। एक महीना थी आनी आ हालतमां छे, कोई आवतो नथी, कोई अधिकारी के जोवाय नथी आवतो। कोई આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાયેલું છે। પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કેટલી તકલીફ પડે। કોઈ તંત્રમાં બેઠું પાણી હલતું જ નથી। વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય।
પેલી હોય છે. તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું સીએમઓમાં પીએમઓમાં અરજી ટકાટક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ એને પહેલા સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો સીએમઓમાં કરશો અમારા પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. એએમસી પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારના. નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે. વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે. રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ગંધાતા પાણીમાં ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધીના કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે. બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે.